તો જે રીતે આપણે જોયું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે હાલ દેવેન્દ્ર ફડણવીસે શપથ લઈ લીધા, ત્યારબાદ આપણે એ પણ જોયું કે ડેપ્યુટી સીએમ તરીકે પણ અજિત પવાર અને સાથે જ શપથવિધિ થઈ ગઈ છે. અને હવે જે નજર છે એ એના ઉપર રહેશે કે કઈ રીતે આગળનું જે મંત્રીમંડળ છે તેનું ગઠન રહેશે આપણી સાથે. અને અત્યારે આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા. જયવંતજી, સ્વાગત CNBC બજાર ઉપર આપનું. અને મહારાષ્ટ્રની જે રાજનીતિની આપણે વાત કરતા હોઈએ છીએ હંમેશા, અને ત્યારે હંમેશા આપણને એક જ સવાલ મગજમાં આવતો હોય છે, અને એ હોય છે કે કેટલા બધા જે જૂથના નેતાઓ છે, ત્યારબાદ આપણે જોયું કે કઈ રીતે કયા પ્રકારની જે રાજનીતિનું સમીકરણ આપણને આવતું દેખાયું. અને હવે આપણે જોઈએ છીએ કે ફરીથી ત્રીજી વખત દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના CM તરીકે શપથ લીધા અને NDAની સરકાર હવે જે રીતે આગળ વધશે મહારાષ્ટ્રમાં. પરંતુ પ્રશ્ન હવે ફરીથી આગળ એ વધવાનો રહેશે કે કયા પ્રકારનું આપણે જોઈ રહ્યા છીએ કે હવે મંત્રીમંડળનું ગઠન થશે. શું લાગી રહ્યું છે આપને? સૌપ્રથમ તો ગુડ ઇવનિંગ. અને મહારાષ્ટ્રમાં હું એમ કહી શકું કે ભલે દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વાર મુખ્યપ્રધાનના શપથ લેતા હોય, પણ હવે જે મહારાષ્ટ્રમાં આ સરકાર સાથે યુગ શરૂ થયો છે, ભાજપનો યુગ છે. એટલા માટે કારણ કે અત્યાર સુધી 2014માં એવું થયું હતું કે ભાજપ અને શિવસેના અલગ અલગ લડ્યા હતા, અને સરકારનું ગઠન થયું ત્યારે એનસીપીએ ટેકો આપ્યો હતો શરદ પવાર. ત્યારે તો એનસીપી આખી એક જ હતી. એ પછી 2019માં આખો જે ડ્રામા થયો તો એનાથી બધા સુપેરે જાણકાર છે કે મેન્ડેટ મળ્યો તો દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેને, એટલે કે ભાજપ અને શિવસેનાને. પરંતુ ઉદ્ધવ ઠાકરેના મનમાં મહત્વાકાંક્ષા આવી અને મુખ્યપ્રધાન બનવાની, જેના કારણે એમણે ટેકો ન આપ્યો. અને પછી 2-2.5 વર્ષ સુધી જે કંઈ ચાલ્યું એ બધા જાણીએ છીએ. એ પછી મોટો પક્ષ હોવા છતાં પણ દેવેન્દ્ર ફડણવીસને ઉપમુખ્યપ્રધાન પદથી સંતોષ માનવો પડ્યો અને એકનાથ શિંદેની સરકાર ચાલી. અને આ વખતે પણ એવું જ થયું કે જાણે કે 2019ના ઇતિહાસનું પુનરાવર્તન થતું હોય એ રીતે એકનાથ શિંદે પોતાની અપ્રસન્નતા વ્યક્ત કરી કે હું જ મુખ્યપ્રધાન થાઉં. જ્યારે ચૂંટણી પરિણામ 23 નવેમ્બરે આવ્યા એ દિવસે જ એમણે કહી દીધું કે એવું જરૂરી નથી કે સૌથી મોટો પક્ષના વ્યક્તિ જ મુખ્યપ્રધાન બને. તો આ બધાની વચ્ચે જે કંઈ ચાલ્યું, અને ગઈકાલ સુધી આપણે જે હાસ્યની છોડો વચ્ચે એકનાથ શિંદે જાહેર નહોતું કર્યું કે હું સાંજે શપથ લઈશ કે નહીં, એ બધું સાંજે નક્કી. બધાની વચ્ચે એક અસમંજસનું વાતાવરણ તો સર્જાયેલું જ હતું. પરંતુ એમ છતાંય આ વખતે ભાજપ પાસે 132 બેઠકો છે, અને એને બહુમતી માટે આમ જુઓ તો કોઈની દરકાર નથી. એને 15 બેઠકો, 15 ધારાસભ્યોનો ટેકો તો ગમે ત્યાંથી એની રાજનીતિ પ્રમાણે મળવું બહુ અઘરું નથી. એકનાથ શિંદેના પક્ષમાંથી પણ મળી શકે અને સામેના ઉદ્ધવ ઠાકરેના પક્ષમાંથી પણ મળી શકે. પરંતુ પ્રશ્ન એ હતો કે જે રાષ્ટ્રીય સ્તરે NDAની વાત થાય છે કે પછી જો એ શિંદેને સાથે લઈને ન ચાલે તો બીજા બધા પક્ષોને પણ એમ થાય કે અમારો સાથ સહકાર લેશે કે કેમ, અમારી પણ અવગણના કરશે. એટલા માટે થઈ અને એકનાથ શિંદેને જે કંઈ આ બધા માગણીઓ હતી એને સહન કરી અને એવો એક સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે કે અમે તો બધાને સાથે લઈને ચાલીએ છીએ. અને જે કંઈ પ્રેસ કોન્ફરન્સ ત્રણેયની થઈ, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની, એમાં દેવેન્દ્ર ફડણવીસની જે બોડી લેંગ્વેજ હતી એ સૌથી મોટા પક્ષના નેતા અને લગભગ નક્કી જ હોવાનું હોવા છતાં એમની બોડી લેંગ્વેજ છે જરા પણ એવું નથી, અહંકાર એમનો છલકાતો નહોતો. અને મુખ્યપ્રધાન તરીકે જે સંબોધતા હતા એકનાથ શિંદેને, એમના ઘરે પણ પોતે મળવા ગયા સામે ચાલીને. અને એ રીતે આખું એક સરસ સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ અમારી પાસે 132 છે, ધારીએ તો બીજા 15 ધારાસભ્યો મેળવવા બહુ અઘરા નથી. એમ છતાંય અમે સાથે લઈને તમને ચાલવા માંગીએ છીએ, કારણ કે જે કંઈ જનાદેશ મળ્યો છે આપણને ત્રણેયને સાથે લડવાના કારણે મળ્યો છે. તો એ જોતા એવું લાગે છે કે સરકાર તો રચાઈ ગઈ છે. પણ હવે જે તમે જે પ્રશ્ન કર્યો કે મંત્રીમંડળ, તો એમાં સ્પષ્ટ હવે ચિત્ર થઈ ગયું છે, કારણ કે એકનાથ શિંદેને પણ એ રીતે પાછો ભાવ પણ નથી આપ્યો. એના નખરા સહન કર્યા, એ બધું થયું.
પણ એવો ભાવ પણ નથી આપ્યો કે ગ્રુપ ખાતું છે એને સોંપી દેવામાં આવે કે નાણાં ખાતું એને સોંપી દેવામાં જી આવે. બિલકુલ. તો એના કારણે જે છે ભાજપ નો કંટ્રોલ પૂરેપૂરો સરકાર ઉપર રહેશે. એ રીતનું મંત્રીમંડળ રચવામાં આવશે. બિલકુલ. તો એ રીતનું મંત્રીમંડળ આપણે જોઈશું આવનારા દિવસોમાં કઈ પ્રકારની પરિસ્થિતિ બને છે અને કયા પ્રકારનું મંત્રીમંડળ બને છે. જયવંતજી, આભાર, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર ચર્ચા કરી એના માટે. ધન્યવાદ.